મિત્રો ફરી એકવાર હું છું સાગર તેરૈયા માતુશ્રી શાંતાબેન કોલેજ દેરડી ખાતે ચાલતા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતનું જે પેપર નંબર 17 જે છે એને આપણે ડિસ્કસ કરતા હતા. તો એમાં જે મોસ્ટ આઈએમપી કારિકાઓ જે આપણે અભ્યાસ કર્યા પછી આપણે સીધું આ ટોપિકની અંદર કે મુખ્યત્વે સાંખ્ય દર્શનનો ઉદ્ગમ અને વિકાસ કઈ રીતના થયેલો છે તો એના વિષય ઉપર વાત કરીએ. તો વેદોમાં સાંખ્ય વિશે શું કહેવાયું છે? તો સર્વપ્રથમ કહેવાય છે કે ઋગ્વેદ જે છે એ સૌથી પ્રાચીન ગણાયો છે. ઇવન ઋગ્વેદ છે એ પ્રાચીન ગણાયો છે, પ્લસ કેટલાક દાર્શનિક સિદ્ધાંતોનું પ્રતિપાદિત કરતું આ ઋગ્વેદ જે છે એ છે. અને ઋગ્વેદની અંદર નાસદીય સૂક્તની અંદર જે છે એ સાંખ્યની પ્રકૃતિ કેવી છે તેનો ઉલ્લેખ જોવા મળે છે તમને. અને જે 25 તત્વોની જે આપણે વાત કરેલી સાંખ્ય દર્શનના જે મુખ્ય સિદ્ધાંતો, તો એનું પણ ત્યાં પ્રતિપાદન તમને જોવા મળશે. બીજી વસ્તુ કે પુરુષની છબી જે છે પુરુષ સૂક્તની અંદર પણ અને હિરણ્યગર્ભ સૂક્ત છે એમાં ઉત્પત્તિ ક્રમમાં સાંખ્ય તત્વના જે તત્વો જે છે એનું વર્ણન તમને જોવા મળશે. ઇવન તમે બીજી જગ્યાએ અથર્વવેદમાં પણ તમે જ્યારે જોશો ત્યારે સાંખ્ય દર્શનના જે પ્રમુખ બિંદુઓ તમને જે છે એ જોવા મળશે. આ રીતના વેદોની અંદર પણ છે ને સાંખ્ય દર્શન વિશે ઘણા બધા સિદ્ધાંતોનું સામ્યતા તમને જોવા મળશે. પછી ઉપનિષદોમાં પણ સાંખ્ય વિશે શું કહ્યું છે? તો ઉપનિષદોમાં પણ તમને કહું, જે મુખ્ય ઉપનિષદો કયા કયા છે તમે સૌ કોઈ જાણતા હશો કે ઈશકેન કટઃ પ્રશ્ન મુંડમાંડુક્ય તૈતરીહિ ઐચરેયમ ચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ તથા. આ જે પ્રમુખ ઉપનિષદો છે એમાં પણ સાંખ્ય દર્શનનો સિદ્ધાંતનું પ્રતિપાદન કરતું ઉપનિષદ હોય તો એને આપણે શ્વેતાશ્વેતર ઉપનિષદ કહીશું. એનું કારણ છે શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર ઘણા બધા દાર્શનિક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે, તો ત્યાં તમને સાંખ્યના સિદ્ધાંતો પણ જોવા મળશે. બેઝિકલી તમે સુક્તિઓ જોશો કે દ્વાસુપર્ણા સયુજા ખાયા, આ બધી જે સુક્તિઓ જે છે કે અસંગો હૃદમ પુરુષ, આવી બધી જે સુક્તિ છે તત્કારણમ સાંખ્ય યોગા ધિગમ્યમ ઋષિમ પ્રસૂતમ કપિલમ યતસ્તમગ્રે. આવા બધા જે છે આ બધી સુક્તિઓ શું સમજાવે છે? તો કપિલ મુનિનું ત્યાં પણ અસ્તિત્વ, સાંખ્યનો કંઈક સિદ્ધાંત ત્યાં તમને જોવા મળશે ઉપનિષદોના આધારે પણ. એના પછી તમને કહું તો સ્મૃતિ સાહિત્યની અંદર પુરાણોમાં પણ સાંખ્ય દર્શન તમને જોવા મળશે. કે મનુસ્મૃતિનો જે પહેલો અધ્યાય છે એમાં સૃષ્ટિ ઉત્પત્તિ ક્રમની જે વાત કરેલી છે ને, જ્ઞાનના 3 ઉદ્ભવના સ્થાનો, ક્યાં ગુણો? તો જ્ઞાનના જે 3 ઉદ્ગમ સ્થાનો છે કે 3 ગુણો મળી અને જે જ્ઞાનની જે ઉત્પત્તિ થાય છે, તો એની અંદર સત્વ રજસ તમ આ બધા જે છે એ વિષ્ણુ પુરાણની અંદર પણ તમને જોવા મળશે. 24 તત્વોના ભેદ સ્પષ્ટ રીતના તમને ત્યાં પણ જોવા મળશે. ઇવન બીજી વસ્તુ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં પણ સાંખ્યની જે છે એ થોડી અસર તમને ત્યાં જોવા મળશે. પુરાણોમાં પણ ભગવદ્ ગીતામાં જ જેમ પુરાણોની સંખ્યા પર શેષવર સાંખ્ય છે, તેમ વિષ્ણુ પુરાણમાં પણ ભગવાનની ઉત્પત્તિ વિષ્ણુમાંથી જ, તેમજ પુરુષને તેમાં ચેતના તત્વના કારણે પ્રકૃતિથી વિશેષ દર્શાવ્યા છે. પ્લસ તેમાં પણ જેમ સાંખ્યના જે તત્વોની વાત કરેલી વ્યક્ત અને અવ્યક્ત પુરુષ, આવી રીતના ભગવાન કૃષ્ણના જ અંશો તરીકે ત્યાં વર્ણવ્યા છે. ઇવન તમે માર્તંડેય પુરાણની અંદર પણ જોશો ત્યાં પુરુષ અને પ્રકૃતિ વાસુદેવના અંશ તરીકે ત્યાં દર્શાવ્યા છે. બીજી જગ્યાએ ઈશ્વર પણ ત્રિગુણાત્મિક સામ્યાવસ્થા વાળો છે. ઈશ્વરનું સ્વરૂપ પણ ત્યાં આ રીતના વર્ણવ્યું છે. જે પ્રકૃતિનું સ્વરૂપ છે તેમ કુર્મ પુરાણમાં પણ જણાવે છે. એટલે પુરાણોમાં પણ તમને આ બધી વસ્તુઓ જે છે એ જોવા મળશે. ખ્યાલ આવે છે? તો આ રીતના તમને પૂછવામાં આવે કોઈ પણ જગ્યાએ કે સાંખ્ય દર્શનનો ઉદ્ભવ અને વિકાસ, એટલે સાંખ્ય દર્શન કઈ કઈ જગ્યાએ તમને વર્ણન જોવા મળે, તો આ બધી વસ્તુ આપણે એની અંદર ઇઝીલી લખી શકીએ. છેલ્લે ઉપસંહારથી પણ અને પૂર્ણતા તરફ લઈ જઈ શકીએ. અને મહાભારત અને ભગવદ્ ગીતામાં પણ સાંખ્ય જોવા મળશે. કઈ રીતના? તો ઉપનિષદો કરતાં મહાભારતોમાં સાંખ્યનો વિકાસ વધારે જોવા મળશે. એનું કારણ છે મોક્ષ ધર્મ પર્વ છે, પછી ભગવદ્ ગીતા છે, પછી અણુગીતા છે. આ સાંખ્ય તત્વનો વ્યવસ્થિત વિકાસ તમને ત્યાં
જોવા મળે છે. સાંખ્યના જે 24 તત્વોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે ત્યાં. ઈવન તમે જોયું હશે શાંતિ પર્વ, મહાભારતના જે 18 પર્વોમાંનું એક છે શાંતિ પર્વ, એમાં પુરુષ અને પ્રકૃતિનો ભેદ દર્શાવ્યો છે. અનુગીતામાં પણ પુરુષના જે અકારતાપણાનું જે પ્રકૃતિનું પ્રવૃત્ત થતું જોવા મળશે ત્યાં. અને પુરુષને ક્ષેત્રજ્ઞ તરીકે ઓળખાવ્યો છે ત્યાં, ખાસ કરીને ગીતાજીના મહાભારતની અંદર એટલે એ યાદ રાખવા જેવું છે. બુદ્ધિને મહત્તત્વનું સ્થાન આપ્યું છે. આ બધા શું દર્શાવે છે? આ બધા સાંખ્યના સિદ્ધાંતો, કે મહાભારતના સાંખ્ય તત્વના વિષયમાં અલગ અલગ અભિપ્રાયો પણ ત્યાં તમને જોવા મળશે. બુદ્ધિ અને ક્ષેત્રજ્ઞ પુરુષ તેમજ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 ઇન્દ્રિયો હતી ને, તેમ 8 તત્વો ગણાવ્યા છે. અને સ્થળે ચિત્ત નામનું એક નવું તત્વ સમજાવ્યું છે. જ્યારે શાંતિ પર્વમાં 24 તત્વોનું સાંખ્ય વર્ણવ્યું છે. સાંખ્ય ઇટ મીન્સ કે શું વિદ્યાર્થીઓ? તો સાંખ્ય ઇટ મીન્સ કે ચક્ષિંગ વ્યક્તાયામ વાચી, આ ધાતુથી નિષ્પન્ન થયેલો સાંખ્ય શબ્દ છે, કે સમ્યક ખ્યાયતે ઇતિ સાંખ્યમ. ખ્યાલ આવે છે? એટલે આ બધી વસ્તુઓ ત્યાં વર્ણવી છે. હવે બીજા અન્ય ગ્રંથોમાં પણ તમને સાંખ્યનું જે અસર છે એ જોવા મળશે. ઉદાહરણ તરીકે બૌદ્ધ ધર્મનું જે સાહિત્ય હતું ત્યાં પણ તમને સાંખ્યની ઝલક જોવા મળશે. બૌદ્ધ ધર્મનું સાહિત્ય રચનાર અશ્વઘોષ બહુ જ સારા એવા સંસ્કૃત સ્કોલર છે, કે અશ્વઘોષે જે બુદ્ધ ચરિતમ કરીને જે રચના કરી, એમાં બુદ્ધ ચરિતમાં 12મા સર્ગમાં બુદ્ધ અને અરાળનો સંવાદ આવે છે, જેમાં સાંખ્ય તત્વોની ચર્ચા ત્યાં જોવા મળે છે. ઇવન પાશ્ચાત્ય વિદ્વાનો બુદ્ધ ચરિતમને સાંખ્ય કારિકા કરતા પ્રાચીન કહે છે. આ બધી વસ્તુઓ ત્યાં બુદ્ધ સાહિત્યમાં પણ તમને જોવા મળશે. અને ઘણા બધા એવા ગ્રંથો પણ છે કે જેમાં મતભેદો પણ જોવા મળશે, કે સાંખ્ય તત્વમાં પુરુષ અને પ્રકૃતિ સનાતન છે એવું એ લોકો બૌદ્ધના સિદ્ધાંત એવું માને છે. બૌદ્ધ દર્શન તો ક્ષણભંગુરતામાં માને છે. ક્ષણભંગુરતા ઇટ મીન્સ કે વિશ્વમ ચ ક્ષણભંગુરમ, આવો એમનો સિદ્ધાંત છે બૌદ્ધ લોકોનો, કે આખું વિશ્વ કેવું છે? તો કે ક્ષણભંગુર છે, એટલે કે ક્ષણિક છે એવું કહે છે. જ્યારે વસ્તુ અત્યારે છે તે બીજી ક્ષણે બદલાઈ જાય છે એવો એમનો સિદ્ધાંત છે. ત્યાં પણ તમને બૌદ્ધ દર્શનમાં ત્રિગુણાત્મક પ્રકૃતિની વાત પણ તમને જોવા મળશે. પુરુષ અને પ્રકૃતિનો વિવેક પણ ત્યાં તમને જોવા મળશે. બૌદ્ધનું જન્મસ્થાન જે છે કપિલ વસ્તુ, જેમાં કપિલ નામના સાંખ્યાચાર્યનું છે તેમ જણાવે છે. પરંતુ આ વાતમાં ઘણા બધા આની અંદર મતભેદો તમને જોવા મળે છે, જેના કારણે આ વસ્તુ જે છે એ ઘણા અલગ અલગ મતો તમને જોવા ત્યાં મળશે. એના પછી છે ચરક સંહિતામાં પણ સાંખ્ય તમને જોવા મળશે. ચરક સંહિતા વિશે જાણો છો ને? મહર્ષિ ચરક, બરોબર ને? આયુર્વેદનો બહુ સારામાં સારો ગ્રંથ છે. તો આયુર્વેદનો પ્રકરણ સિવાય શરીરના સ્થાન નામનું પ્રકરણ છે, જેમાં પુરુષના પ્રકારો વર્ણવતા કહે છે. ચૈતન્ય એ જ પુરુષ નથી, કારણ કે જગતના સુખ દુઃખ મોહ ઇત્યાદિ જે બધા ચૈતન્ય છે હોઈ શકે નહીં. માટે 6 થી 24 તત્વવાળું માનવ શરીર એ જ પુરુષ છે, જેમાં 8 પ્રકૃતિ અને 16 વિકારોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ચરક સંહિતામાં જણાવ્યું કે 5 મહાભૂતો, 10 ઇન્દ્રિયો, 5 તન્માત્રા, આ બધી વસ્તુઓ તમને ત્યાં પણ જોવા મળશે. જેમાં ભૌતિક તત્વો છે, ભૌતિક તત્વોની વાત છે, આધ્યાત્મિક તત્વોની વાત છે. એટલે એ સાંખ્યના સિમિલર તમને ત્યાં ને ત્યાં તત્વો, કે સાંખ્યનું જે આખો જે સિદ્ધાંત છે ને એ તમને ત્યાં પણ જોવા મળશે. એટલે આ બધી વસ્તુઓ ખાસ આપણા માટે વધારે આઈએમપી બની જાય છે. આ રીતે સાંખ્ય તત્વ વિચાર જે છે ને ચરક સંહિતામાં પણ તમને જોવા મળે છે. આત્માને પરમ તત્વ અને પરમાત્મા સ્વરૂપ ગણી શેષવર સાંખ્યની વાત ત્યાં ચરક સંહિતાની અંદર તમને જોવા મળશે. પછી આખું આ બધી વસ્તુ છે કે સાંખ્ય ઓવરઓલ આખું કહેવા શું માંગે છે, એનો સિદ્ધાંત શું છે? તો ઉપસંહારમાં આખું કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે વેદો, ઉપનિષદ, મહાભારત, ગીતા, પુરાણ આદિ જે પણ સાહિત્યો છે એની અંદર અલગ અલગ રીતે અલગ અલગ વિચારોથી સાંખ્યની વાત તમને જોવા મળશે. શેષવર સાંખ્ય તરફ ધડતો હોય એવું તમને લાગશે. નિરીશ્વર સાંખ્યનો સંપૂર્ણ વિકાસ તમને સાંખ્ય કારિકામાં જોવા મળ્યો છે. જ્યારે સાંખ્ય વિચારે માત્ર સાંખ્ય દર્શન પૂરતો મર્યાદિત ન રહેતા છેક વેદો શરૂ થયેલા એમાં ના કહી શકાય તેમ
આજુબાજુ હજારો વર્ષ પહેલા સાંખ્યના બીજા જે છે એ એવા તત્વો તમને ત્યાં જોવા મળે છે. તો આશા રાખું છું વિદ્યાર્થીઓ કે તમને સાંખ્ય દર્શનનો આખો જે ઉદ્ભવ અને વિકાસ એકદમ સરસ રીતના આનાથી સમજાઈ ગયો હશે. નેક્સ્ટ આપણે પેપર સ્ટાઇલ સાથે મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ સાંભળવા માટે. થેન્ક યુ સો મચ. બાય બાય.